નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજનો આપણો એડિટોરિયલ આપણે શરૂ કરીએ. ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ અંડરમાં ઇંગ્લિશ શીખવા બાબતેનો આ એક એડિટોરિયલ છે. જીપીએસસી, સી મેઇન્સ અને એસઆઈપીએસ એમાં કોઈમાં પણ મેઇન્સમાં ઇંગ્લિશ લખવાનું થાય તો આપણને સરળતા રહે તે માટે આજનો આપણે શરૂ કરીએ. આમાં આપણું 3 ટાર્ગેટ છે: ઇંગ્લિશને અન્ડરસ્ટેન્ડ કરવું, વોકેબ મતલબ કે શબ્દ ભંડોળ શીખવું, અને જીએસનો કોઈ પણ એક ટોપિક ઉપર ડિસ્કશન કરવું કે જે હાલમાં ન્યૂઝમાં હોય. આપણે શરૂ કરીએ. આજનો એડિટોરિયલ છે. પહેલા એમને વાંચીને સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન્ડિયા શુડ નોટ ટેલર ઇટ્સ ટાઈઝ વિથ ઇરાન ટુ ધ યુએસ ફોરેન પોલિસી ચેન્જીસ. મતલબ કે હેડિંગ ચોખ્ખું કહે છે કે ઇન્ડિયાને એની જે ઈરાન જોડેની ટાઈઝ છે તેને યુએસની પોલિસી ચેન્જ થવા જોડે કંઈ લેવા દેવા ના રાખવા જોઈએ. હવે આપણે આગળ ડિસ્કસ કરીએ અને સમજીએ કે શું કહેવા માંગે છે. બાય સાઇનિંગ a 10-year agreement with Iran to develop and operate the Chabar port, India has taken its infrastructure and the trade partnership with the Islamic Republic of to the next level despite the tension in the West. મતલબ કે 10 વર્ષનો જે ઈરાન જોડે એગ્રીમેન્ટ સાઇન કર્યો છે ચાબાર પોર્ટ માટેનો, એને થઈને ઇન્ડિયા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેડ પાર્ટનરશિપને થોડું વધારે ડેપ્થમાં લઈ જાય છે. વેસ્ટ એશિયામાં તમને ખબર જ છે અત્યારે શું ચાલી રહ્યું છે. તે ડિસ્પાઇટ મતલબ એ ટેન્શન હોવા છતાં પણ અહીંયા ટેન્શન એક બહુ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે. એ આપણા જે શબ્દ ભંડોળ છે વોકેબ એમાં કામ આવશે, અને એ બધા જ મેં અહીંયા કર્યા છે. અલગથી આપણે એને લાસ્ટમાં ડિસ્કસ કરીશું. પહેલા આપણે એડિટોરિયલ સમજીએ જેથી કરી થોડું આપણું જીએસનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય. In India, India will invest $120 million and offer a credit facility of $250 million to further develop the terminal it operates in Chabar's Shahid Beheshti port related projects. મતલબ કે ઇન્ડિયાએ 120 મિલિયન ઓલરેડી ઇન્વેસ્ટ કર્યું છે. તે ઉપરાંત ક્રેડિટ ફેસિલિટી મતલબ લોન આપી છે $250 મિલિયન કે શા માટે? કે ટર્મિનલ ડેવલપ કરવા માટે, કે શાહિદ બહેશ્તીમાં. ઓકે, આગળ વાંચીએ. However, after the deal was signed, the US State Department said the entities considering business deals with Iran need to be aware that they are operating themselves up to and the potential risk of sanctions. મતલબ અહીંયા યુએસ એક ધમકી મારી છે કે જે પણ એન્ટિટીઝ ઈરાન જોડે કોઈ ડીલ કરવાની હશે તે પોતાની જાતને રિસ્ક ઓફ સેન્કશન મતલબ સેન્કશન એના પર પણ લાગી શકે છે. હવે સેન્કશન એટલે એક જાતના રોકાણ છે. રોકાણ ઇન ધ સેન્સ કે ઇન્વેસ્ટમેન્ટ વાળું નહીં, પણ રોકાણ એટલે કે રોકવું કોઈને. હવે ફોર એક્ઝામ્પલ યુએસ ઈરાન પર સેન્કશન લગાડે છે. હવે સેન્કશન લગાડશે કઈ રીતે? કે ભાઈ ઈરાન જોડે કોઈ પણ બીજી કન્ટ્રી XYZ ડીલ કરવા જશે તો યુએસ એને પણ અસર કરશે, અને યુએસના સેન્કશન અસર કરે બીકોઝ ડોલર છે એ હાઈએસ્ટ એડપ્ટેડ કરન્સી છે, ચલણ છે. એટલા માટે યુએસ કોઈ પણ નેશન પર સેન્કશન લગાડશે તો બહુ જ અસર કરશે. તો આ સીધી ધમકી કોને છે? ઇન્ડિયાને. એ સમજવું જોઈએ. આગળ વાંચીએ હવે. However, after the deal was signed, the US State Department said the entities considering the business deals with the Iran need to be aware that they are opening themselves up to the potential risk of sanctions. In the past, American sanction on the Iran had delayed the project. મતલબ કે ઓલરેડી પાસ્ટમાં જે અમેરિકન સેન્કશન્સ હતા ઈરાનમાં એના લીધે આપણા ઘણા પ્રોજેક્ટ જે ઇન્ડિયાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઘણા પ્રોજેક્ટ ડિલે થયા છે. ઠીક છે. Conceived in 2003, the project did not take off for the years after the US sanction and the UN imposed sanction. US sanction and UN imposed the sanction on Tehran એટલે કે ઈરાન. હવે આ ઘણી જગ્યાએ એવું કરશે એ લોકો કે કોઈ પણ નેશન હોય એની જે કેપિટલ છે એનું નામ લઈને કહેશે. હવે લાઈક ફોર એક્ઝામ્પલ એવું નહીં કે ઇન્ડિયા ટુક ધીસ ડિસિઝન, એના જગ્યાએ એવું કહેશે કે ન્યૂ દિલ્હી, એવી રીતે. તો તેહરાન છે એ ઈરાનની રાજધાની છે. તેહરાન ઓવર ઇટ્સ ન્યુક્લિયર પ્રોગ્રામ. ઓકે, મતલબ કે ઈરાને જે ન્યુક્લિયર પ્રોગ્રામ કર્યા હતા એના લીધે યુએસએ અને યુએને ઘણા સેન્કશન એના પર લગાડી દીધા છે. ઇન્ડિયા સાઇન્ડ અ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU, જે આપણને બધાને ખબર છે, સિમ્પલ વસ્તુ છે. India has signed the memorandum of understanding in 2015 after the Washington eased the sanction on Iran following the year's nuclear agreement. In the 2016, the contract was executed during the Prime Minister Narendra Modi's visit in Iran. ઓકે, મતલબ એવું કહેવા માંગે છે કે 2015માં એક ન્યુક્લિયર સાઇન ડીલ થઈ હતી ઈરાન અને ઘણા દેશો વચ્ચે, એમાં યુએસ પણ હતું. તો એના પછી એમણે એના સેન્કશન્સ બહુ ઓછા કરી દીધા, મતલબ લિબરલ કરી દીધા. તો 2016માં ઇન્ડિયાએ એક MOU સાઇન કર્યું ઈરાન જોડે. હવે આ MOU સાઇન થયું તો પછી જોઈએ આપણે હવે આગળ શું થયું. તો the US unilateral withdrawal from the nuclear deal in 2018, the reimposition of sanction on Iran raised the question of India's continued cooperation with the Tehran. હવે કેવું થયું કે 2015માં એક ડીલ સાઇન થઈ તો યુએસએ સેન્કશન
ઉઠાવી લીધા કે કંઈ વાંધો નહીં, હવે સેન્કશન આપણે નથી રાખતા. તો ઇન્ડિયા ઈરાન જોડે ડીલ કરવામાં આગળ વધ્યું. હવે કેવું થયું કે 2018માં આ ડીલ છે ન્યુક્લિયર ડીલ, એમાંથી યુએસએ બહાર નીકળી ગયું. એટલે હવે ફરીથી 2018માં યુએસએ ઇમ્પોઝિશન કરી દીધું સેન્કશનનું. મતલબ કે ફરીથી આ સેમ ધમકી કે ભાઈ કોઈ પણ એની જોડે ડીલ કરવા જશે તો યુએસએ પણ તેની જોડે સેન્કશન વાળી ગેમ રમી શકે છે, ઇકોનોમિક આવી બધી. તો હવે 2018 પછી ઇન્ડિયાની સિચ્યુએશન એવી છે કે હવે ઈરાન જોડે આગળ વધવું કે ના વધવું એના ઉપર જ આખું ડિસ્કશન છે, કઈ રીતે પોલિટિક્સ આગળ હતું એ રીતે. ઠીક છે. બટ ધ ઇન્ડિયા મેનેજ ટુ વિન અ કાવ આઉટ ફ્રોમ ધ યુએસ સેન્કશન્સ ધેટ અલાઉડ ઇટ ટુ ઓપરેટ પોર્ટ થ્રુ એડહોક મેશર્સ. મતલબ ઇન્ડિયા એવા કોઈ મેશર્સ લઈ લીધા કે જેના લીધે એને એટલો બધો વાંધો નથી આવ્યો. ઠીક છે. આગળ વાંચીએ. હવે અહીંયા એને સિચ્યુએશન કીધી કે અત્યાર સુધી શું થયું હતું. હું તમને શું કામ સમજાવું છું કે આ વિડીયો પૂરો થાય પછી તમે એકવાર તમારી જાતે વાંચો અને સમજતા શીખો. હવે આવું શું કામ જરૂરી છે કે થોડું ઇંગ્લિશ ઉપર આપણી પકડ વધશે. આપણે લાસ્ટમાં આપણા જે ઇંગ્લિશમાં મેન્સનું પેપર આવવાનું એનું ધ્યાન રાખવાનું છે. ચાબર પોર્ટ ઇઝ ક્રિટિકલ ફોર ધ ઇન્ડિયન કનેક્ટિવિટી પ્લાન. ફર્સ્ટ ઇટ ઓફર્સ, મતલબ ચાબર પોર્ટ જે ઈરાનમાં છે, અને આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ જીપીએસસીમાં અને ડીવાયએસઓમાં આ બંનેની મેઇન્સમાં એકવાર પૂછેલો છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાના ક્યાં ક્યાં છે. એટલા માટે આ એક ઇમ્પોર્ટન્ટ બને છે કે ઇન્ડિયાનું ઇન્વેસ્ટમેન્ટ ઈરાનમાં પણ છે ચાબર પોર્ટ બનાવીને. ઇટ્સ ક્રિટિકલ ફોર ઇન્ડિયાઝ કનેક્ટિવિટી પ્લાન. મતલબ એ કનેક્ટિવિટી માટે બહુ જ ક્રિટિકલ વસ્તુ છે, એટલે મતલબ જરૂરી વસ્તુ છે, એટલા માટે ક્રિટિકલ બોલે છે, જરૂરી એટલે. ફર્સ્ટ ઇટ ઓફર્સ ધ અલ્ટરનેટિવ રૂટ ટુ અફઘાનિસ્તાન એન્ડ સેન્ટ્રલ એશિયા. મતલબ એ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા માટે અલ્ટરનેટિવ રૂટ આપે છે કે જ્યાં આપણે પાકિસ્તાન છે એને બાયપાસ કરી શકીએ. આ આપણું ઇન્ડિયા છે, આ પાકિસ્તાન છે, આ અફઘાનિસ્તાન છે, આ સેન્ટ્રલ એશિયા છે. ઠીક છે. અને અહીંયા ઈરાન છે. હવે અહીંયા જે ચાબર પોર્ટ છે તો ઇન્ડિયાએ આ ચાબર પોર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઠીક છે. તો શું થાય કે ઇન્ડિયા અહીંયાથી ઈરાનમાં જશે ચાબર પોર્ટથી, અને ઈરાનમાંથી અફઘાનિસ્તાન તેમજ સેન્ટ્રલ એશિયા કે ત્યાં એની કનેક્ટિવિટી વધી જશે, જેના લીધે એને પાકિસ્તાન, જે અહીંયા આપણે વચ્ચે પાકિસ્તાન આવે તેના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. સમજાયું આ મેપ આખો તમને? એટલે આવી રીતનું છે. હવે અહીંયા આપણે ફરીથી વાંચીએ. ફર્સ્ટ ઇટ ઓફર ધ અલ્ટરનેટિવ રૂટ ટુ અફઘાનિસ્તાન એન્ડ સેન્ટ્રલ એશિયા બાય બાયપાસિંગ ધ પાકિસ્તાન, allowing better trade with Central Asia. And the Chabar is expected to be connected to the international north-south transport corridor, bringing India closer to Europe through Iran, Azerbaijan, Russia. હવે આ અલગ છે. INSTC છે એ કઈ રીતે છે તમને સમજાવું. આ ઇન્ડિયા છે, આ પાકિસ્તાન છે, આ અફઘાનિસ્તાન છે, આ સેન્ટ્રલ એશિયા સમજો, અહીંયા ઈરાન છે. હવે આ બધા દેશને ફરતા અહીંયા યુરોપ આવી જાય છે. ઠીક છે. અહીંયા રશિયા છે, આ રશિયા, આ યુરોપ, આ છે આપણે જેમ વાત કરીએ આ ઈરાન છે, આ પાકિસ્તાન છે, અહીંયા ચાબર પોર્ટ છે. તો હવે ઇન્ડિયાએ શું કર્યું છે કે ચાબર પોર્ટ એટલા માટે ડેવલપ કરે, પહેલા તો અહીંયા તો સેન્ટ્રલ એશિયા અને અફઘાનિસ્તાનમાં તો એમનું વધે જ, તે ઉપરાંત અહીંયા યુરોપમાં પણ એમની કનેક્ટિવિટી વધે, રશિયા જોડે એમની કનેક્ટિવિટી વધે. અને આ વધવાથી શું થશે કે જે આ અરેબિયન પેનિન્સુલા છે, આ આફ્રિકા છે, અહીંયા સુએઝ કેનાલ છે. તો અત્યારે હાલમાં ઇન્ડિયાને કેવું કરવું પડે છે કે ઇન્ડિયા અહીંયાથી અહીંયા જશે સુએઝ કેનાલમાં જઈ મેડિટેરિયન સીમાં જશે, મેડિટેરિયન સીમાં જઈ અને અહીંયાથી પછી એ યુરોપ જઈ શકશે. આ એનો એટલો લાંબો રૂટ છે. જ્યારે જો ચાબર પોર્ટ અહીંયા ઈરાનમાં ડેવલપ થાય અહીંયા, તો એક સિમ્પલ વસ્તુ થાય કે અહીંયાથી સીધું લેન્ડ કનેક્ટિવિટી એને યુરોપમાં મળી જશે, રશિયાને મળી જશે. એટલા માટે એ આ ડેવલપ કરે છે. હવે આગળ વાંચીએ કે બ્રિંગિંગ ઇન્ડિયા ક્લોઝર ટુ યુરોપ થ્રુ ઈરાન, અઝરબૈજાન, રશિયા. મેં હમણાં સમજાવ્યું ને કે અહીંયા બધા કન્ટ્રીઝ છે એમાં થ્રુ થઈને જશે. એન્ડ અલ્ટરનેટિવ ટુ સુએઝ રૂટ. મેં જેમ સમજાવ્યું કે અહીંયા સુએઝ રૂટથી જવું પડે છે, એના જગ્યાએ હવે અહીંયાથી જઈ શકે જો આ ડેવલપ થાય તો. A fully operational north-south transport corridor would reduce the time and money spent on intercontinental trade. મતલબ કે ટાઈમ ને મની આપણું બચી જશે, જેમ આપણે હમણાં મેપમાં જોયું કે કઈ રીતે. તો હવે એક સિમ્પલ વસ્તુ છે કે આ બધું શું કામ કરે છે કે ટાઈમ ને મની બચાવવા માટે. કેટલો બધો ખર્ચો થાય, કેટલો બધો ટાઈમ બગડે છે એટલું ફરવા માટે. ઠીક છે. હવે અહીંયા એક શબ્દ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રેડ. હવે સિમ્પલ વસ્તુ છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે બે કોન્ટિનેન્ટ. આપણે ઇન્ડિયા એશિયામાં છે, ઠીક છે, અહીંયા યુરોપિયન કોન્ટિનેન્ટ છે, યુરોપ કોન્ટિનેન્ટ. ઠીક છે. તો ઇન્ડિયાથી યુરોપ એટલે આ બે કોન્ટિનેન્ટ વચ્ચેનો જે ટ્રેડ હોય એને ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રેડ કહેવાય. ઓકે. The port roughly 200 kilometers from Pakistan Gwadar, where the China is developing port as a part of BRI, would also help India expand its geopolitical influence in Central Asia. મતલબ કે અહીંયા પાકિસ્તાન છે, અહીંયા ઈરાન છે, આ ઇન્ડિયા છે. પાકિસ્તાન, ઈરાન. આપણે અહીંયા ચાબર પોર્ટ ડેવલપ કર્યો છે. તો અહીંયા પાકિસ્તાનમાં ગ્વાદર નામનું ચાઇનાએ
પોર્ટ ડેવલપ કર્યો છે અહીંયા પાકિસ્તાનમાં. હવે અહીંયા એવું કહે છે કે આ પાકિસ્તાનનો બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ છે એના અંડરમાં છે. તો હવે આના લીધે ઘણા લોકો થ્રેટમાં આવી જશે અને આપણને ચાબર પોર્ટ ડેવલપ કરવાની વધારે મંજૂરી મળશે. ઠીક છે, આગળ વધીએ. વુડ ઓલ્સો હેલ્પ ઇન્ડિયા એક્સપાન્ડ ઇટ્સ જીઓપોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ઇન સેન્ટ્રલ એશિયા બટ ધ યુએસ સીમ્સ ટુ હેવ ટેકન અ નેરો વ્યૂ. હવે આ બધું ઇન્ટરેસ્ટ આપણો છે એ યુએસને સરખી રીતે સમજાતો નથી, એટલા માટે અહીં લખ્યું છે બસ ધ યુએસ સીમ But the US seems to have taken a narrow view of the project over hostility with Iran. America's interest in the region have also changed. In 2018, when the US forces were backing the Islamic Republic government in Afghanistan, it gave sanctions waiver to India, and the Kabul also stood to be benefited from the port project. હવે અહીંયા સુધી આપણે સમજીએ કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં યુએસના ટ્રૂપ્સ હતા, ઠીક છે, આ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, આ ઈરાન છે અને આ ઇન્ડિયા છે. ઠીક છે, હવે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં યુએસના સોલ્જર્સ હતા ત્યાં સુધી યુએસએ અલાઉડ કર્યું હતું, સેન્કશન્સ ઓછા કર્યા હતા ઇન્ડિયા માટે. પણ જ્યારથી અફઘાનિસ્તાનમાંથી યુએસના સોલ્જર્સ જતા રહ્યા છે અને તાલિબાનની સરકાર બની છે ત્યારબાદથી આ સેન્કશન્સ ફરીથી લગાડવામાં આવ્યા છે. તો એટલા માટે અત્યારે થ્રેટ એ છે કે ઇન્ડિયા હવે કઈ રીતે આગળ વધે. ઠીક છે, ટુડે ધ યુએસ ટ્રુપ્સ આર આઉટ ઓફ અફઘાનિસ્તાન, ધ તાલિબાન હેઝ રિપ્લેસ્ડ ધ ઇસ્લામિક રિપબ્લિક એન્ડ ધ યુએસ ફોકસ, અહીંયા કીધું ને કે તાલિબાન હેઝ રિપ્લેસ્ડ ધ ઇસ્લામિક રિપબ્લિક and the US focus is on connecting Iran. હવે US નો અત્યારે ફોકસ શું છે કે ભાઈ કન્ટેનિંગ ઈરાન, કન્ટેનિંગ છે, કન્ટેનિંગ મતલબ કે બાંધવું, ઓછું કરવું, કન્ટેનિંગ નો મતલબ એ થાય છે. તમે જોડ્યા રહેજો, આપણે લાસ્ટમાં શબ્દો ડિસ્કસ કરવાના છે. ઠીક છે, containing Iran. India in the past had taken the U-turn in its Iran engagement depending on the policy of changes in Washington DC. હવે અહીંયા કન્ક્લુઝનનું સ્ટેટ કહે છે કે ઘણી વખત ઇન્ડિયાએ કેવું કર્યું છે કે યુએસએ થોડી પણ એની પોલિસી ચેન્જ કરે ઈરાન જોડેની એટલે ઇન્ડિયા સીધું એની પોલિસી ચેન્જ કરે. તો આ એડિટોરિયલ શું કહેવા માંગે છે કે ઇન્ડિયા એવું ના કરવું જોઈએ. કઈ રીતે? ઇટ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન ધ ચાબાર એન્ડ સીક ટુ ઇમ્પ્રૂવ ઇટ્સ ટ્રેડ એન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ વિથ સેન્ટ્રલ એશિયા which is essential for India's continued rise. સમજાણું? એટલે આ રીતે એવું કહેવા માંગે છે કે ઇન્ડિયાએ યુએસએની પોલિસી કોઈ પણ ચેન્જ થાય ઈરાન જોડેની, પણ ઇન્ડિયાએ એની પોલિસીમાં ફર્મ રહેવું જોઈએ, આવું કહેવા માંગે છે. અહીંયા કંઈ ફરક ના પડવો જોઈએ એવું આનું તાર છે. હવે આપણે જેના માટે લેક્ચર જોયો છે, વિડીયો જોયો છે ત્યાં પહોંચીએ. હવે આપણે મેં આ થોડા શબ્દો અહીંયા તૈયાર કર્યા છે. હવે આપણે હરેક એડિટોરિયલમાંથી મે બી એક દિવસ અથવા તો 2 દિવસ એક એડિટોરિયલ મૂકતો જઈશ કે જેથી આપણે ઇંગ્લિશ વાંચતા થઈએ, એમાંથી સેન્ટેન્સ સમજતા થઈએ અને જરૂરી જે જીએસના શબ્દો છે એ આપણને આવતા થાય. એટલા માટે આપણે ઇંગ્લિશના પેપરમાં એને સરખી રીતે યુઝ કરી શકીએ. તો અહીંયા આપણે ખાલી 8 શબ્દો જ લઈશું અત્યારે, બીકોઝ વધારે શબ્દો લઈને યાદ રહેવાના નથી, એટલે થોડા થોડા શબ્દોથી આપણે શરૂઆત કરીશું. પહેલું ટેન્શન, એને ગુજરાતીમાં આપણે તણાવ કહી શકીએ. આ ટેન્શન એટલે પેલું આપણને ટેન્શન આવે નથી, આ ટેન્શન બીજું છે. અને અહીંયા મેં હાઇલાઇટ કર્યું છે જેથી કરીને તમને એ શબ્દનો પ્રયોગ પણ સમજાય જાય. એટલે અહીંયા આ એડિટોરિયલ આપણે કેટલી વસ્તુ કરી આપણે કે પહેલા આપણે ઇંગ્લિશ સમજ્યા કે કઈ રીતે ઇંગ્લિશ મતલબ સેન્ટેન્સ સમજાવો શું માંગે. બીજું આપણે વોકેબ્સ જોડે ભેગા કર્યા કે આ ક્યાં ક્યાં આમાંથી વોકેબ્સ લઈ શકાય કે જે આપણે યુઝ કરી શકીએ. અને ત્રીજું કે આપણે જીએસ રિલેટેડ એક ટોપિક ડિસ્કસ કરી લીધો 10 મિનિટમાં. ઠીક છે, તો હવે આ શબ્દો સમજી લઈએ અને આ શબ્દોના અર્થ જોડે અહીંયા વાક્ય પ્રયોગ પણ મજબૂત મતલબ અહીંયા જ છે, તો આપણે ત્યાંથી જ સમજી શકીએ. બીજું કન્સિડરિંગ એટલે કે વિચારણા અથવા તો કન્સિડરેશન. આ કન્સિડરેશન જે શબ્દ છે એટલે વિચારણા થાય, એક શબ્દ આપણે યાદ રાખી શકીએ. જોખમ, પોટેન્શિયલ રિસ્ક, ધ પોટેન્શિયલ રિસ્ક ઓફ સેન્કશન્સ. આ પોટેન્શિયલ રિસ્ક એટલે ભારે જોખમ. ઠીક છે, પછી એક્ઝિક્યુટ એટલે કે લાગુ કરવું. કોઈ પણ લો એક્ઝિક્યુટેડ અથવા તો મતલબ હેંગિંગ એક્ઝિક્યુટેડ આપણે ઘણી વખત સાંભળતા હોય કે ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એક્ઝિક્યુટેડ, એ રીતે કે લાગુ કરી દીધું છે. ધ કોન્ટ્રાક્ટ વોઝ એક્ઝિક્યુટેડ મતલબ કોન્ટ્રાક્ટ લાગુ કરી દીધેલ છે, એટલે એના માટે આ શબ્દ વપરાય એક્ઝિક્યુટેડ. ત્યારબાદ ચાબાર ઇઝ એક્સપેક્ટેડ ટુ બી કનેક્ટેડ મતલબ કે કનેક્ટેડ એટલે એક્સપેક્ટેડ એટલે અપેક્ષિત, કે આવું અપેક્ષિત છે કે એક્સપેક્ટેડ છે કે ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એક્સપેક્ટેડ ટુ ફોલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. એક્સપેક્ટેડ. હવે આને ઘણી જગ્યાએ આપણે યુઝ કરી શકશું. ઠીક છે. ત્રીજું છે ઇન્ફ્લુઅન્સ, એક્સ્ટ્રા ઇન્ફ્લુઅન્સ, એક્સપાન્ડ ઇટ્સ જીઓપોલિટિકલ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર કોઈ પણ વસ્તુની, કે હિઝ બિહેવિયર ઇન્ફ્લુઅન્સ્ડ મી. આપણે જે કહીએ છીએ ને ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર, બસ આ જ ઇન્ફ્લુઅન્સ. ત્યારબાદ નેરો વ્યૂ એટલે સંકુચિત વિચારનું, કે યુએસ સીમ્સ ટુ હેવ ટેકન અ નેરો વ્યૂ. સીમ્સ ES. ઠીક છે, આ જેટલા પણ સેન્ટેન્સ છે એના આપણે કાળ પણ જોતા રહીશું.
ક્યાંથી કેમ કનેક્ટ કર્યા છે એવી રીતે આપણે ઇંગ્લિશ આપણે આ રીતે જ શીખશું પૂરું. એક જ એડિટોરિયલ લેવાનો એક જ દિવસમાં, તેમાંથી જેટલું બને એટલું શીખી લેવાનું. એમાંથી ટેન્સીસ પણ શીખી લઈશું, તેમાંથી જેટલું બને એટલું ગ્રામર પણ શીખી લઈશું, તેમાંથી જેટલા બને એટલા શબ્દો પણ આપણે શીખી લઈશું કે જે આપણે યુઝ કરી શકીએ. અને આ બધું વધીને 20 મિનિટમાં, એમાં 10 મિનિટનો વિડીયો હશે ને 10 મિનિટ તમે જાતે મહેનત કરો, પણ દરરોજની 10 થી 15 મિનિટમાં તમે તમારું ઇંગ્લિશ બહુ જ સરસ ઇમ્પ્રૂવ કરી લેશો. અને હું આ સિરીઝ બને ત્યાં સુધી શરૂ જ રાખીશ, જેથી કરીને તમને લોકોને લાભ મળે. લાભ એટલે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે આપણે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એ ઇન્ટરેસ્ટ નહીં. ઇન્ટરેસ્ટ એટલે અમેરિકાઝ ઇન્ટરેસ્ટ ઇન ધ રીજન હેવ ઓલ્સો ચેન્જ. મતલબ આ એક ઇન્ટરેસ્ટ શબ્દ બહુ યુઝ થતો હોય છે અવારનવાર, એટલા માટે એ શબ્દ અહીંયા લીધું. બસ આ સિરીઝ અહીં આ વિડીયો અહીં પૂરો થાય છે. કાં તો આપણે ડેઈલી અથવા તો 2 દિવસે આવો એક એડિટોરિયલ આપણે મૂકતા રહીશું, જેથી કરીને આપણું ઇંગ્લિશ રીડિંગ વધે. તમે પોઝ કરી અને આ આખો એડિટોરિયલ વાંચો, સમજો, વિચારો એકવાર કે તમે શબ્દો કઈ રીતે પકડી શકો છો કે નહીં, તમે આનો મેસેજ પકડી શકો કે નહીં. મેસેજ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ઘણી જગ્યાએ કામ આવશે. તમને મેસેજ સમજતા થશો તો તમારી વાક્ય રચના પણ સારી થશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો, જેથી કરી વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો શીખે. ઓકે, થેન્ક યુ. અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કાઇન્ડલી જોઈન ઇટ, કારણ કે તમે જોઈન કરશો તમને અપડેટ મળતું રહેશે. અને કોઈ પણ આવું મટીરિયલ, લાઈક ફોર એક્ઝામ્પલ આ જે પેજ છે, આ પેજને હું એઝ એ PDF ત્યાં અપલોડ કરી દઈશ, જેથી કરીને તમે આને જ્યારે પણ રિવાઇઝ કરવું હોય તમારે, અથવા તો હું આને ફોટો બનાવીને મૂકી દઈશ, જ્યારે તમારે રિવાઇઝ કરવું હોય તો ઝડપથી તમે ફોટોઝ ફેરવી અને રિવાઇઝ કરી શકો. એટલા માટે આને હું ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ. તો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ. મળીએ ફરી.